બનાસ મેડિકલ કોલેજની નિઃશુલ્ક નિદાનની સંવેદનશીલ પહેલ કરાવી વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ આજે મેમોગ્રાફી વાનનો પ્રારંભ કરાવ્યો હતો। ગુજરાતના પ્રથમવાર બનાસકાંઠા જિલ્લામાં આજથી બહેનોના સ્તન કેન્સર અને ગર્ભાશયના કેન્સરના નિદાન તેમજ સારવાર માટે નિઃશુલ્ક સેવા પૂરી પાડતી મેમોગ્રાફી વાનની સેવાનો પ્રારંભ કરાયો છે। આ વાનને આજે પ્રસ્થાન કરાવાયું હતું। બનાસ ડેરી પ્રેરિત ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત બનાસ મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ મોરિયા પાલનપુર ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં અને સાંસદ પરબતભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં મેમોગ્રાફી વાનનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો, જે અંતર્ગત અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને ઉપસ્થિત મહાનુભાવોએ લીલી ઝંડી આપી મેમોગ્રાફી વાન સેવાનો પ્રારંભ કરાવ્યો હતો। પૂર્વ શિક્ષણ મંત્રી કીર્તિસિંહ વાઘેલાની 35 લાખ રૂપિયાની સખાવતથી શરૂ કરાયેલ ALS એડવાન્સ લાઈફ સપોર્ટ વાનનું પણ આ પ્રસંગે લોકાર્પણ કરાયું હતું। 1 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે અદ્યતન મશીનરી સાથે વિકસાવાયેલી મેમોગ્રાફી વાન બનાસકાંઠા જિલ્લાના ગામે ગામ ફરી મહિલાઓના સ્તન કેન્સર અને ગર્ભાશયના કેન્સરનું સચોટ નિદાન કરી સમયસર સારવાર ઉપલબ્ધ કરાવાશે। આ સુવિધાથી લાખો મહિલાઓને સ્તન કેન્સર અને ગર્ભાશય કેન્સરની નિઃશુલ્ક સારવાર પણ ઘર આંગણે મળી શકશે। જિલ્લામાં મેમોગ્રાફી વાનના લોકાર્પણ થકી મહિલાઓની આરોગ્ય સુખાકારી માટેની એક નવતર પહેલનો સમગ્ર રાજ્યમાં પ્રથમવાર પાલનપુર ખાતેથી પ્રારંભ થયો છે। ત્યારે આ સેવાનો લાભ લેવા વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જિલ્લાની દરેક માતા બહેનોને અપીલ કરી છે। માં જગદંબાની આજે પૂર્ણિમા પણ છે। જોગાનું જોગ આજે અમે તારીખ કરી ત્યારે ખબર નથી, આજે સવારે જ મેં પૂછ્યું તો કીધું કે આજે પૂર્ણિમા છે અને પૂનમના દિવસે માં જગદંબાની સેવા કરવાનું કામ એ મેડિકલ કોલેજ ગલબાભાઈ ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી આજે બનાસ ડેરી કરવા જઈ રહી છે। મને ખૂબ આનંદ અને સંતોષ થાય છે કે પ્રશ્ન એવો થાય કે કોઈ બહેનને કેન્સર શરૂઆત હોય અને જો એને ડિટેક્શન થઈ જાય, એનું નિદાન થઈ જાય તો એના પ્રાણ બચી શકે। પણ આપણે ત્યાં મુશ્કેલી એ થતી હોય છે, છાતીનું કેન્સર હોય તો એ માને કે આ તો સામાન્ય ગાંઠ છે, દિવસો કાઢી નાખે અને એ વિકરાળ સ્વરૂપ ધારણ કરીને બીજા ત્રીજા સ્ટેજમાં જ્યારે જતું રહે ત્યારે પછી એ રીતે ફેલાયેલું હોય છે કે બેનને બચાવવી બહુ મુશ્કેલ થઈ જતી હોય છે। જો પહેલા જ તબક્કાની અંદર એનું જો નિદાન થઈ જાય, એને ખબર પડે તો એ માને બચાવી શકાય, એ બહેનને બચાવી શકાય, સમયસર બચાવી શકાય। પરંતુ પ્રશ્ન શું છે? સમસ્યા એ છે કે એના માટેની મેમોગ્રાફી માટેની ટ્રીટમેન્ટ માટે છે અમદાવાદ સુધી કોણ જાય, બાકી મોટી હોસ્પિટલમાં કોણ જાય, ગામડેથી કરીને ગામમાં આપણે તો બેઠા હોય, શરમ સંકોચના કારણે ઘણી વખત તો બેન કોઈને કહે નહીં અને કીધું હોય તો એમ લાગે અમદાવાદ સુધી ક્યાં જઈશું, અમદાવાદમાં જઈને કઈ રીતે, એટલે બ્રેસ્ટ કેન્સર હોય, સર્વાઇકલ કેન્સર હોય, ગર્ભાશયના મોટું કેન્સર હોય તો ત્યાં સુધી એ જતી નથી અને શરમ અને સંકોચના કારણે ત્યાં સુધી જાય નહીં અને પછી જ્યારે એન્ડમાં ત્રીજા સ્ટેજે જ્યારે કેન્સર પહોંચી ગયું ત્યારે એમને બચાવવી મુશ્કેલ હોય છે। આનો કંઈક રસ્તો કાઢવો પડે અને એ સંવેદનામાંથી આજે પ્રગટ્યું છે આ કામ। આપણે એવું કામ કરીએ કે જેથી કરીને બેનને પોતાના જ ગામની અંદર પોતે જ ચેક કરાવી શકે અને એમાં શરમ સંકોચ એટલે ન રહે એટલા માટે એની પણ વ્યવસ્થા થાય। આખી લક્ઝરી વાહન, લક્ઝરી બસ હોય ને, એટલી મોટી લક્ઝરી બસ એક ગામમાં એને ત્યાં જતી રહે, એમ જ બધા મશીન હોય, મેમોગ્રાફી મશીન એમાં હોય અને અંદર જે ડૉક્ટરો છે ને એ પણ બહેનો રાખવાની, નર્સો પણ બહેનો જ હોય, એટલે એને કોઈ સંકોચ કે શરમ નથી। આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આપણા સૌની ચિંતા કરતા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનથી આપણા જિલ્લામાં સમગ્ર રાજ્યમાં સૌપ્રથમ મેમોગ્રાફી વાનની સુવિધા ઉપલબ્ધ બની છે। આજે પૂર્ણિમાના દિવસે મા અંબા સમાન શક્તિ સ્વરૂપા માતા બહેનો માટે આ વાનનું લોકાર્પણ કરતા અનેરી ખુશી થાય છે એમ કહી અધ્યક્ષે જણાવ્યું હતું કે આપણી માતાઓ બહેનો સ્તન કેન્સર કે ગર્ભાશયના કેન્સરની બીમારીમાં પરિવારને જણાવતા પણ શરમ સંકોચ અનુભવતી હોવાથી વહેલું નિદાન ન થઈ શકતા માતા બહેનોને જીવ પણ ગુમાવવો પડે છે। આ પરિસ્થિતિ ન સર્જાય તે માટે
આ મેમોગ્રાફી વાન જિલ્લાના રણ વિસ્તાર, આદિવાસી વિસ્તાર સહિત તમામ ગામડાઓમાં ફરશે અને સ્તન કેન્સરના સચોટ નિદાન કરશે. આ વાનમાં સ્ટાફ પણ મહિલાઓનો જ હશે, જેથી કેન્સરના નિદાનમાં માતા બહેનો શરમ સંકોચ રાખ્યા વિના પોતાની તકલીફ જણાવી શકશે, જેથી કેન્સરના પહેલા સ્ટેજ સુધીમાં જ સમયસર સારવાર મળતા માતા બહેનોને બચાવવાનું કામ થઈ શકશે.